નજર મહત્વના સમાચાર તો રાજ્યમાં બેવડી ઋતુનો થશે અનુભવ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો મહુવામાં સૌથી વધુ 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સુરતમાં લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું રાજકોટ લઘુત્તમ તાપમાન 16.2 મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી માર્ચ મહિનાના અંતમાં પણ માવઠાની કરાઈ આગાહી રાજ્યમાં 10 થી 15 માર્ચ સુધી કમોસમી વરસાદનું અનુમાન ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં માવઠાનું સંકટ વધુ પવનની ગતિ 20 થી 25 કિલોમીટરની રહેવાનું અનુમાન બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં માવઠાની શક્યતા ડીસા અરવલ્લી પાલનપુરમાં માવઠાની શક્યતાઓ મહીસાગર મહેસાણા લખતર અને માંડવીમાં માવઠાની શક્યતા જૂનાગઢની મજેવડી દરવાજા પાસે આવેલ દરગાહ તોડી પાડવામાં આવી મોડી રાત્રે હાથ ધરાયું ઓપરેશન પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન જૂનાગઢ મનપાનું ઓપરેશન ડિમોલિશન તળાવ દરવાજા પાસે આવેલ જલારામ મંદિર પણ તોડી પડાયું રેલવે સ્ટેશન રોડ પર આવેલ રામદેવ પીરનું મંદિર પણ કરાયું દૂર આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે આપશે પરીક્ષા ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન 130 થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે ચાર જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે ડભોઈના એમએલએ શૈલેષ મહેતાનું ડમી એકાઉન્ટ બનાવવામાં આવ્યું 3 મહિનામાં બીજી વખત બનાવાયું ડમી એકાઉન્ટ શૈલેષ મહેતાએ પોસ્ટ કરી ડમી એકાઉન્ટ અંગે આપી માહિતી ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરે સાધ્વી ઋતુંબરાજીએ કર્યા દર્શન ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરિંદુ ભગત દ્વારા હાર પહેરાવી સાધ્વીનું કરાવાયું સ્વાગત રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ ચોથા દિવસે યાત્રા સુરત અને તાપી જિલ્લામાં પસાર થશે યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધી સુરત અને તાપીમાં 4 કોર્નર મીટિંગ સંબોધશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સુરતમાં પ્રવેશી જંખવાઓમાં કર્યું સ્વાગત રાહુલ ગાંધીએ માંડવીમાં કર્યું રાત્રિ રોકાણ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું નિવૃત્તિના 45 મહિના પહેલા અરુણ ગોયલે આપ્યું હતું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે આજે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે જેમાં ભાજપની બીજી યાદી પર અંતિમ મહોર મારવામાં આવશે આંધ્રપ્રદેશમાં ટીડીપી જનસેવા સાથે બીજેપીનું ગઠબંધન નાયડુએ કહ્યું આનાથી રાજ્યને ફાયદો થશે ગઠબંધન 6 વર્ષ પહેલા તૂટી ગયું હતું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ પદે કિશોર મકવાણાની પસંદગી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી નિમણૂક આજે ભાજપના નેતા સુવેન્દુ અધિકારી પણ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં એક ચૂંટણી રેલીને કરશે સંબોધન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ દિલ્હી પહોંચ્યા બીજેપી હેડક્વાર્ટરમાં કોર ગ્રુપની બેઠકમાં ગુજરાતની લોકસભાની બાકીની 11 બેઠકો માટે મંથન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાના નેતૃત્વમાં બેઠક ગુજરાત મધ્યપ્રદેશ અને તેલંગાણા પ્રદેશની કોર ગ્રુપની બેઠક જેમાં લોકસભાની બાકીની બેઠક માટે ઉમેદવારોના નામ પર ચર્ચા ભરૂચના નેત્રંગમાં આવી પહોંચેલી રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ફેઝલ અને મુમતાઝ પટેલની સૂચક ગેરહાજરી અહેમદ પટેલના બંને સંતાનોની ગેરહાજરીથી રાજકીય ગરમાવો ભરૂચમાં મળેલી કોર્નર મીટિંગમાં રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું કે આદિવાસીઓ હિન્દુસ્તાનની જમીનના
પહેલા માલિક છે તેમને જળ, જમીન અને જંગલનો હક મળવો જ જોઈએ. વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે એટલે જ તેમને વનવાસી કહેવામાં આવે છે. ભાજપ જાતિ જનગણનાથી પણ ડરે છે. દેશમાં આર્થિક સર્વે અને જાતિ જનગણના થવી જોઈએ. દેશના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા, જ્યારે કોંગ્રેસે ખેડૂતોને એમએસપીની ગેરંટી આપી છે. રાહુલની ભારત જોડો ન્યાય યાત્રાનું ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચેતર વસાવાએ સ્વાગત કર્યું. ચેતર વસાવાએ કહ્યું કે કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓની નારાજગી નથી. ચેતરે કહ્યું કે મનસુખ વસાવાની ભરૂચથી જનતા નારાજ છે. ભરૂચ લોકસભા બેઠક જીતી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું. કોંગ્રેસની ખામ થિયરી પર ભાજપ પ્રદેશ પ્રમુખના પ્રહાર. જ્ઞાતિગત વડાઓ ઉભા કરીને કોંગ્રેસે ખામ થિયરી અપનાવી. ખામ થિયરીના કારણે તેને ખોટી રીતે સત્તા હાંસલ કરી છે. સી.આર. પાટીલના ખામ થિયરી પર અમિત ચાવડાનું નિવેદન. ભાજપ ધર્મ અને જાતિના નામે ભાગલા પાડે છે. કોંગ્રેસ તો પીડિતોના અધિકારની વાતો કરે છે. ઉમરગામ કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસના 5 કોર્પોરેટર કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કર્યો. કોર્પોરેટર સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. અમરેલીના સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનુ ડાવરાનું રાજીનામું. અયોધ્યા રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી નારાજગી. પાટણ જિલ્લામાં સિદ્ધપુર મત વિસ્તારના સરપંચો અને પૂર્વ સરપંચો સહિત 250થી 300 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાઈ ગયા. મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં ડૂબી જવાથી બાળકીનું થયું મોત. ધોરણ 5માં અભ્યાસ કરતી હતી બાળકીનું ડૂબી જતા મોત થયું. દેશભરમાં આજે ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે. ખેડૂતો 4 કલાક માટે દેશવ્યાપી રેલ રોકો આંદોલન કરશે. હરિયાણા અને પંજાબમાં 60 સ્થળોએ સેંકડો ખેડૂતો વિરોધ કરી શકે છે. પ્રધાનમંત્રી મોદી આજે આઝમગઢના પ્રવાસે. ઉત્તર પ્રદેશ સહિત દેશના 7 રાજ્યોને 34,676 કરોડ રૂપિયાની 782 વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે, જેમાં રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા ઘણા પ્રોજેક્ટ. મિસ ચેક રિપબ્લિક ક્રિસ્ટીના પિજકોવાએ મિસ વર્લ્ડ 2024નો ખિતાબ જીત્યો, જ્યારે મિસ લેબનોન પ્રથમ રનરઅપ બની રહી છે. ભારતની સિની સેટ્ટી ટોપ 4માં બહાર થઈ. સ્પર્ધામાં 120 દેશની સુંદરીઓએ ભાગ લીધો હતો. આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા. ઇમરાનના ઉમેદવારને 230 મતોથી હરાવ્યા. 8 વર્ષ જેલમાં રહી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સ 10થી 13 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. ન્યૂઝીલેન્ડમાં નવેમ્બરમાં નવી સરકારે સત્તા સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત. કાર માલિક મયુરસિંહ ટાંકે કહ્યું કે છેલ્લા 4 દિવસથી પરિચિતને ગાડી આપી હતી. અકસ્માત અંગે પોતાને ખ્યાલ નથી. એકના એક પુત્રને ગુમાવનાર પરિવારમાં શોકનો માહોલ. પીડિત પરિવારે કહ્યું ટ્રાફિક પોલીસે હજી કોઈ પણ કાર્યવાહી કરી નથી. હજી સુધી પોલીસ જોવા પણ આવી નથી. સુરતના પાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના. કાર ચાલક બેઝમેન્ટના પાર્કિંગમાં બાળકીને અડફેટે લઈ ફરાર થયો. કરોડપતિ કાર ચાલક ગિરીશ મનિયાની કારે અકસ્માત સર્જ્યો.